અમે ભાગવલ જવા નીકળી ગયા છીએ. પાવાગઢથી હાલોલવાળા રોડ પર જઈએ છીએ. અમે હાલોલ રોડ ઉપર આવી ગયા છીએ. હાલોલ ઉતરી જઈએ છીએ. હાલોલ રોડ રોડ પર તારે ફેસબુક પર મેળવાનું છે બકા. અમે આવી ગયા છીએ ટુવા ટીમ્બા. ટુવા ટીમ્બા તમે ભાગલ જાઓ તો રોડ પર આવે છે. તમે ભાગલ જાઓ ત્યારે ટુવા ટીમ્બાની મુલાકાત લો. અહીંયા સત છે. અમુક કુંડમાં ઠંડા પાણી છે અને અમુક કુંડમાં ગરમ પાણી છે. જોઈ લો આ તમે. આ કુંડમાં ગરમ પાણી છે. જો બહુ દાઢે છે. ધીમે ધીમે કરીએ છીએ અમે પાણી. આજુબાજુ ઠંડા અને ગરમ પાણીના કુંડ આવેલા છે અને વચ્ચે મંદિર પણ છે. જો દર્શન કરી લો. અને અમે દર્શન કરવા જ આવ્યા છીએ. જોઈ લો હવે. અમારા જયદીપભાઈ છે. ટુવા ટીમ્બા ઘણા બધા પ્રવાસીઓ આવે છે ગરમ અને ઠંડા કુંડ જોવા માટે. ઠંડા અને ગરમ કુંડની સામે જ એક મંદિર આવેલું છે. જો અમે મંદિર તરફ દર્શન કરવા જઈએ છીએ. તો તમે દર્શન કરવા અંદર અમે જઈએ છીએ. તમે જુઓ ખાલી. અમે જુઓ અહીંથી બહારનું મંદિર જોઈતી અને અંદર ફોટો પાડવાની મનાઈ છે. એટલે અમે તમને દૂરથી દર્શન કરાવીશું. જોઈ લો હવે આ વિડીયો. અમે મંદિરની અંદર દર્શન કરીને બહાર આવી ગયા છીએ. બહાર તો શીતળા માતાનું મંદિર પણ છે. આ શીતળા માતા છે. જોઈ લો. અને આ બળિયાદેવ એવું કહેવામાં આવે છે તે બળિયાદેવ છે. જોઈ લો બળિયાદેવ. દર્શન તમે કરી લો. અમે તો કરી જ લીધા છે. જોઈ લો. અમે તો ભીમના પગના દર્શન કરી લીધા છે. તમે પણ કરી લો. આ રહ્યા ભીમના પગલા. અમે હવે નીચે ઉતરીએ છીએ. મંદિરની નીચે દર્શન કરી લીધા છે અમે. તમે પણ કરી લીધા છે. હવે નીચે ઉતરી રહ્યા છે. નીચે ઉતરી ગયા છે કમ્પ્લીટ ફાઇનલી. હવે અમે ટુવા ટીમ્બાથી દર્શન કરીને આગળ જવા નીકળી ગયા છે. અને આ રહી અમારી ગાડી. હવે અહીંયા ગાડીમાં બેસવાના છે. ગાડીમાં બધા બેસી જાય એટલે હવે ડાયરેક્ટ ભાગવલ નીકળીશું. એટલે ભાગવલ જઈને પાછો વિડીયો બનાવીશું. દર્શન કરાવીશું તમને પણ. બન્યા રહેજો જોવા વિડીયો. છે. અમે મેળામાં ફરવા આવ્યા છે. ત્યાં તો અમુક ગામના લોકો મંડળ પણ લઈને આવે છે. જો આ વિડીયો હવે તમે જોઈ લો. અને આ ભાગવેલ ગામનું મેળામાં ફરવાની બહુ મજા આવે છે. આ રહ્યો ભાગવેલનો ગેટ છે. જો ભાગવેલ દાદાનો ગેટ.
મોજ કરીએ છીએ. મેળામાં અમે ફરી ફરીને થાકી ગયા છીએ. હવે અમે ભૂખ પણ લાગી છે એટલે અમે ખાવા પણ આવ્યા છીએ. હવે ખાઈ લઈશું. હવે અનલિમિટેડ 50 રૂપિયાનું અનલિમિટેડ જેટલું ખાવું હોય એટલું. હવે ખાઈ બાઈને મેળામાં ફરીશું. ઓકે. અમે દર્શન કરવા આવ્યા છીએ ફાગવેલ પાટીદાદાના. જુઓ આ વિડીયો. આ મંદિર ફાગવેલ ગામનું. પબ્લિક અહીંયા બહુ જ છે, તો અંદર જવાય પણ નહીં એવું છે, પણ અમે અંદર જઈશું દર્શન કરવા માટે. અમે ફાઇનલી દર્શન કરવા માટે લાઈનમાં આવી ગયા છીએ. અમે વચ્ચે છીએ. આ આગળની પબ્લિક છે, અમે વચ્ચે છે. અને જુઓ તમે હવે આ પાછળની પબ્લિક પણ જુઓ. આ પાછળ બી ઘણી બધી પબ્લિક છે. દર્શન થાય એવું નથી, પણ તમને થોડુંક દર્શન કરાવું છું તો કરી લેજો. થોડું દેખાય છે. હવે તમને દાદાની સમાધિના દર્શન કરાવું છું. જોઈ લો, દાદાની સમાધિ, અને તમે દર્શન કરી લો. અમે દર્શન કરી લીધા છે. દર્શન કરીને આવું જ મંદિર છે. જો આ મંદિરની નકશો તમને બતાવું છું. આવું જ મંદિર છે, જોઈ લો. આ નકશો મૂકેલો છે. હવે દર્શન થઈ ગયા છે. તો ફાઇનલી અમે હવે આવી ગયા છીએ ખાખરિયા વન. જો આ વિડીયો ખાખરિયા વનનો જ છે. અમે લાઈનમાં ઊભા છે. જો આ ઘણી બધી પબ્લિક છે દર્શન કરવા માટેની. જોઈ લો વિડીયો. ઘણી બધી પબ્લિક છે. જોઈ લો આ વિડીયો. ખાખરિયા વનની પબ્લિક જુઓ, કેટલું બધું પબ્લિક ઉમટી છે દર્શન કરવા ખાખરિયા વનમાં. અને આ જો આ મોટું આ મેન મંદિર છે ખાખરિયા વનનું. અંદરથી બહાર અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. જોઈ લો આ પબ્લિક. હવે આ છે ખાખરિયા વનનો કૂવો. જે ખાખરિયા વનમાં કૂવો આવેલો હોય છે, એની અંદર 5 ફેનવાળો નાગ હોય છે ને, એ છે આ કૂવો. તમે દર્શન કરી લો. જો ઘણો બધો ઊંડો છે. અમે પણ દર્શન કરી લીધા છે. આ રહ્યો એ આ કૂવો છે. દર્શન કરી લો. ઓકે. હવે અમે ખાખરિયા વનથી લસુંદરા જવા માટે નીકળી ગયા છે. જોઈ લો. અને આ રહ્યું મંદિર ખાખરિયા વનનું મેન મંદિર. જોઈ લો. હવે અમે લસુંદરા જઈએ છીએ. ઓકે. અમે લસુંદરા આવી ગયા છે. આ જો આ રામજીનું મંદિર છે. આ મંદિરમાં અમે પણ દર્શન કરીને બહાર નીકળી ગયા. હવે તમને ગરમ પાણીના કુંડ બતાવીશું. જો આ કૂવા જેવું છે, એક ચોકડી જેવું. આની અંદર પાણી આ ઠંડુ છે. અને આ બીજો કૂવો બતાવું તમને. જોઈ લો. જો હવે આ બીજો કૂવો આવી ગયો. એક કૂવા જેવું છે અને આજુબાજુ 4 ચોકડી જેવું છે. આ જોઈ લો. આની અંદર ગરમ પાણી છે. અને હવે અમે બજારમાં જઈએ છીએ. ગાડી રિટર્ન જઈએ છીએ અમે. હવે ગાડીમાં બેસવા. તો ગાઈસ અમે મીનાવાળા આવી ગયા છે દર્શન કરવા માટે. જોઈ લો આ મીનાવાળાનો ગેટ છે. મીનાવાળાની પબ્લિક જુઓ. ઘણી બધી પબ્લિક પણ એ દિવસે ઘણી બધી આવેલી છે. જોઈ લો. આ દુકાનો પણ છે. તમારે જે જવું હોય તે ચૂંદડી લેવો હોય, માતાજીનો પ્રસાદ લેવો હોય, કે માતાજીનો હાર લેવો હોય, જે લેવું હોય તે જોઈ લો આ વિડીયોમાં. જોઈ લો. અમે જઈએ જ છીએ માતાજીના દર્શન કરવા. અને શારદા માતા પણ બતાવીશ તમને. માતાજીના દર્શન કરવા જઈએ છીએ. તો જોઈ લો. ફાઇનલી અમે હવે જઈએ છીએ. જો ઘણી બધી પબ્લિક પણ છે આવેલી છે ત્યાં ગાડી. અમે જઈએ છીએ ત્યાં દર્શન કરવા જ જઈએ છીએ. હવે જોઈ લો વિડીયો. તમને બતાવીશું. આજુબાજુની દુકાનો પણ બતાવીશું. હવે આજુબાજુમાં શું આવેલું છે તમને બધું જ બતાવીશું. જોઈ લો. આ ઘણી આટલી બધી પબ્લિક છે દિવાળીના દિવસે 16/11/2024ના દિવસે. જો એની પબ્લિક તે દિવસની પબ્લિક જોઈ લો. આજે બધી છે. આ મીનાવાળાનું મંદિર છે. જુઓ તમને માતાજી પણ થશે અંદર. દર્શન કરાવીશ. જોઈ લેજો. દર્શન કરતા રહેજો તમે પણ. વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયો ચૂકી જશો જોવાનું તો દર્શન તમને થાય નહીં. આજે આ માતાજી છે. જો તો મને આ ચુંદડી પણ છે. ચુંદડી લોકો અહીં ચડાવવામાં આવે છે. જો માતાજી. હવે તો મને ઝૂમ કરીને બતાવીશ. જોઈ લેજો. હવે આ ઝૂમ કરીને જોઈ લીધા માતાજી. જો આ રહ્યા માતાજી છે. જોઈ લો માતાજી. લોકો અહીંયા ઘણા બધા ચુંદડી પણ માતાજીને નામની બાંધે જ છે. બધી ઘણી બધી બાંધેલી પણ છે. જોઈ લો. હવે આ વિડીયો તો ફાઇનલી દર્શન થઈ ગયા છે. અને માતાજી જેમની જે બાધા હોય તે પૂરી થઈ જાય તો તેના માટેના નારિયેલ છે. જોઈ લો. આ નારિયેલ ભક્તોના છે. અમે હવે નીચે જઈએ છીએ
નારિયેલ ફોડવા માટે. હવે નારિયેલ ફોડી લીધા છે. હવે અમે હજુ આટલી બધી પબ્લિક છે નીચે મીનાવાડાની અંદર જોઈ લો. આટલી ઘણી બધી પબ્લિક છે. આ રહ્યું મીનાવાડાનું મંદિર અમે દેખી રહ્યા છો. મીનાવાડાનું મંદિર છે. જો અમે ત્યાં છે ફોટા બી ઘણા બધા પાડ્યા છે. જો આ રહ્યા ફોટા અમારા. જો હવે અમે અહીંથી નીકળીશું ડાકોર જવા માટે. હવે ડાકોર જઈએ છીએ. જોઈ લો આવી ગયું ડાકોર. ડાકોરની પબ્લિક જો આ ડાકોરનું ઘડિયાળ છે. આ ડાકોરની દુકાનો છે બધી. મંદિર તો બંધ થઈ ગયું છે. અમે મોડા પહોંચ્યા છે મીનાવાડાથી. એટલે આ જો અમે આ મોટો મેન ગેટ છે જો બંધ થઈ ગયું છે. દર્શન થાય એવું નથી. અમે હવે દર્શન આવ્યું નથી એટલે રિટર્ન ભરી ગયા છે અમે એ મીરામાં. હવે મીરો જોઈએ. જો આ પ્રાચીન સમયનો ગેટ છે. જોઈ લો પ્રાચીન સમય. હવે અમે ડાકોરથી હવે મહીસાગર જઈશું. મહીસાગર અમે રિટર્ન થઈ ગયા છે ગાડી મેં બેસવા માટે જઈશું મહીસાગર. અમે આવી ગયા છે મહીસાગર. મહીસાગરમાં અમે ડોળા ખાઈએ છીએ. જો આ ડોળા અમેરિકન ડોળા છે. અમેરિકન અમેરિકન મહીસાગર નદીમાં જો આ ડોળા ખાઈએ છીએ. અને આ જયદીપભાઈ અમારે આ જયદીપભાઈ દેખો અને અમારા મમ્મા થાય છે. આ જયદીપભાઈ આ પ્રેમદીપભાઈ દોરો ખાઈએ ત્યાં ચોટી રહીને જયદીપભાઈ આ ખાઈ. મેં તો દોરો ખાઈ લીધો છે. હવે મેં તો હવે ફોટોશૂટ પર જવા કરું છું. હવે આ મહીસાગર નદી છે. જો આ વિડીયો અહીંયા જો નાહવાથી પાપના પાપ ધોવાય છે આપના. જો કોઈ આખા વર્ષમાં પાપ કર્યા હોય મહીસાગર નદીની અંદર સ્નાન કરીને આપણે પાપ ધોઈ શકીએ છીએ. જો અમે તો નાહવા જતા અમે નાહતા હતા એટલે અમારો વિડીયો પર ઉતારેલો ના અમે નાહીને હવે બહાર આવ્યા છીએ. એટલે હવે આ વિડીયો થાય તો જોઈ લો. હવે જો વિડીયોમાં આવે આ જો મેં અને જયદીપભાઈ અમે તો નાહીને હવે નીકળી ગયા છે. બહાર નીકળી ગયા છે. આ મહીસાગર નદી છે. હવે એથી અમે જઈએ છીએ. બહુ ભૂખ લાગે છે અને કશું પીએ એવું લાગે છે. ત્યારે અમે છે ને હવે શેરડીનો રસ લીધો છે. શેરડીનો રસ પીએ છીએ. મેં જયદીપભાઈ છે આનંદભાઈ છે અમે ઘણા બધા છે. અમે હવે શેરડીનો રસ પીએ છીએ. જો આ શેરડીનો રસ પીતા પીતા બહુ નાહી કાઢ્યું છે. એટલે શેરડીનો રસ પીવાની બહુ ખૂબ જ મજા આવી ગઈ છે. એ જોરદાર જોઈ લો ખતરનાક રીતે. હવે અમે નીકળી ગયા છે ઘરે જવા જાંબુઘોડા. જો આ રહ્યો વિડીયો. આ પાર્કિંગ છે. આ મારી ગાડી છે. અમે ચાલતા ચાલતા આવીએ છીએ. જોઈ લેજો. હવે રિટર્ન વાય ટુ જાંબુઘોડા. તો હવે અમે જઈએ છીએ ઘરે. ઘણું બધું ફરી લીધું હવે જોરદાર એમ. હવે ઘરે જઈએ જાંબુઘોડા રિટર્નમાં. જોઈ લો આ વિડીયો. જુઓ હવે પાગવેલ ડાકોર મીનાવાળા બધું જ પતી ગયું છે. છેલ્લે અમે આવ્યા મહીસાગરમાં. મહીસાગરમાં હવે સ્નાન પાન કરી રસ બસ પીધો. હવે અમે જઈએ છીએ. જોઈ લો આ વિડીયો. આ મહીસાગર નદી છે. જોઈ લો હવે વિડીયો. બહુ મજા આવી એમ. નાહવાની બી બહુ મજા આવી. જે તમે આખા વર્ષમાં પાપ કરાય તો થઈ તમે નાહી શકો તો તમારાથી પાપ ધોવાઈ જાય. ઓકે.